તો માલેગાંવ વોટ જેહાદના પૈસા કૌભાંડને લઈને મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે મળતી માહિતી મુજબ સિરાજ મોહમ્મદે નાસિક મર્ચન્ટ બેંકમાં ખોલેલી 14 બેનામી કંપનીઓના ખાતામાં ભારતના 21 રાજ્યોની 255 બોગસ કંપનીઓના બેંક ખાતામાં 112 કરોડ 71,97,780 રૂપિયા જમા થયા હતા. તેવી જ રીતે માલેગાંવમાં બેંક ઓફ મહારાષ્ટ્ર શાખામાં પણ 5 જેટલા બેનામી ખાતા ખોલવામાં આવ્યા હતા, જેમાં 53 કરોડ 75 લાખના નાણાકીય વ્યવહારો થયા હતા. ત્યારે મહારાષ્ટ્ર પોલીસના એટીએસ વિભાગે આ કેસની તપાસ હાથ ધરી છે અને આ 255 બોગસ કંપનીઓ પાસેથી મળેલા નાણાંની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. मालेगांव वोट जिहाद का पैसा घोटाले में अब ये बात सामने आई है कि सिराज मोहम्मद ने नासिक मर्चेंट बैंक के मालेगांव के 14 बेनामी अकाउंट में हिंदुस्तान के 21 राज्यों के 255 बोगस कंपनियों के बैंक अकाउंट में से 112 करोड़ 71,97,780 रुपए जमा हुए. इसी प्रकार के मालेगांव की बैंक ऑफ महाराष्ट्र की ब्रांच में 5 बोगस कंपनियों के खाते में 53 करोड़ 75 लाख रुपए आए हैं. अब महाराष्ट्र के एटीएस पुलिस ने इसकी जांच अपने हाथ में ली है. जो 255 बोगस कंपनियों में से ये पैसे आए हैं उसकी भी जांच अब शुरू हो चुकी है.